આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સંસ્કૃતિ ભુંડિયા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રમાં વરસાદનું જોર ઘટ્યું, જ્યારે મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં આજે સાર્વત્રિક વરસાદ. ગુજરાતની સહકારી મંડળીઓ અને સંઘોને ધિરાણ અને અનુદાન સ્વરૂપમાં અપાતી નાણાકીય સહાયમાં છેલ્લા 2 વર્ષમાં 1470% વધારો નોંધાયો. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ગાંધવી ગામમાં આવતીકાલે મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં રાજ્યકક્ષાના 75મા વન મહોત્સવની ઉજવણી કરાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ડાંગમાં 29 જુલાઈએ મેઘ મલ્હાર પર્વનું ઉદ્ઘાટન કરશે અને અમદાવાદ સિવિલ હોસ્પિટલ 3D લેપ્રોસ્કોપી સિસ્ટમની સુવિધા ઉપલબ્ધ કરાવનાર રાજ્યની પ્રથમ સરકારી હોસ્પિટલ બની. સમાચાર વિગતવાર. દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રમાં વરસાદનું જોર ઘટ્યું છે, જ્યારે મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં આજે સાર્વત્રિક વરસાદ થયાના અહેવાલ છે. જોકે દેવભૂમિ દ્વારકા, પોરબંદર, નર્મદા, સુરત, વડોદરા સહિતના જિલ્લાઓમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાતા રાહત અને બચાવ કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. વ્યાપક વરસાદના કારણે રાજ્યના 46 જળાશય સંપૂર્ણ છલકાઈ જતા હાઈ એલર્ટ જાહેર કરાયું છે, તેમજ ઠેર ઠેર પાણી ભરાતા માર્ગ વ્યવહાર ખોરવાયો છે. લાંબા વિરામ બાદ આજે દાહોદ જિલ્લામાં વરસાદ વરસ્યો છે. દાહોદના ઝાલોદ, લીમખેડા સહિતના તાલુકાઓમાં 1 થી 2 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. વડોદરા જિલ્લામાં ગઈકાલે થયેલા ભારે વરસાદને પગલે વિશ્વામિત્રી નદીમાં જળસ્તર વધતા નદી કિનારાના 140થી વધુ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. વડોદરાના વડસર ખાતે બચાવ ટુકડી દ્વારા 49 લોકોને બચાવી લેવાયા છે. વધુ માહિતી આપે છે અમારા પ્રતિનિધિ નિર્મિત દવે. વડોદરા શહેરમાં ગઈકાલથી ભારે વરસાદને પગલે નદી નાળા ઓવરફ્લો થયા હતા. વડોદરા શહેરના મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી પોતાની ભયજનક સપાટી 27 ફૂટ વટાવી ચૂકી છે. વિશ્વામિત્રી નદીનું જળસ્તર વધતા વડોદરા શહેરના કાંઠા વિસ્તારો અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઘૂસી જવા પામ્યા હતા. ભારે વરસાદને પગલે તંત્ર એલર્ટ મોડ પર આવીને નીચાણવાળા વિસ્તારોમાં પાણી નિકાલની કામગીરી અને નીચાણવાળા વિસ્તારોમાં વસતા લોકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. હજુ પણ ઉપરવાસમાં વરસાદની શક્યતાને ધ્યાનમાં રાખી એનડીઆરએફની ટીમોને સ્ટેન્ડ બાય રાખવામાં આવી હોવાનું જણાવ્યું છે. વરસાદી પરિસ્થિતિને પગલે રાજ્યના આરોગ્ય અને આણંદ જિલ્લાના પ્રભારી મંત્રી ઋષિકેશ પટેલે આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના પૂરથી અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી અને વહીવટી તંત્ર સાથે બેઠક કરીને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. દરમિયાન અમદાવાદ શહેરમાં પણ આજે વિવિધ સ્થળોએ વરસાદ થયાના અહેવાલ છે. ઉપરવાસમાં પડેલા વરસાદને કારણે વાસણા બારેજમાંથી આજે રાત્રે પાણી છોડવામાં આવશે, જેને લઈને વેજલપુર, વટવા, સાબરમતી નદીના નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને ખસેડવામાં આવી રહ્યા છે. દક્ષિણ ગુજરાતમાં છેલ્લા દિવસથી પડેલા ભારે વરસાદથી ઘણા સ્થળોએ નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાતા જનજીવનને અસર થઈ છે. આજે સુરતના ઓલપાડ તાલુકાના વાડોલી ગામે ભારે વરસાદથી નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાતા ફસાયેલા 4 લોકો અને પશુઓને એનડીઆરએફની ટીમ દ્વારા સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. એવી જ રીતે સુરતમાં આજે સવારથી વરસાદનું જોર ઘટતા મહાનગરપાલિકા દ્વારા યુદ્ધના ધોરણે સફાઈ કામગીરી અને દવાનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે. પોરબંદર તથા જૂનાગઢ જિલ્લામાં સાર્વત્રિક ભારે વરસાદને કારણે પીજીવીસીએલ દ્વારા પોરબંદર અને જૂનાગઢના વિવિધ વિસ્તારોમાં અસર થયેલા 177 વીજ પોલ ઊભા કરવામાં આવ્યા છે અને તમામ વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરવામાં આવ્યો છે. તો જિલ્લામાં વરસાદી પાણીના નિકાલ માટે પમ્પિંગ સેન્ટર ખાતે વધુ મોટરો મૂકવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. દ્વારકા જિલ્લામાં થયેલા વરસાદને કારણે વર્તુ 2 ડેમ છલકાતા કલ્યાણપુર તાલુકાના રાવલ ગામે પાણી ભરાયા હતા. ઉપરવાસમાં થયેલા વરસાદને પગલે તાપીના ઉકાઈ ડેમની જળસપાટી 316 ફૂટને પાર પહોંચી છે. એવી જ રીતે નર્મદાના કરજણ ડેમમાંથી 9,955 ક્યુસેક પાણી છોડાયું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે રાજ્યમાં સર્જાયેલી પૂર પરિસ્થિતિ અંગે સમીક્ષા બેઠક યોજી હતી. તેમણે અસરગ્રસ્ત જિલ્લાઓના નીચાણવાળા વિસ્તારના લોકોનું સલામત સ્થળે સ્થળાંતર તથા આશ્રય સ્થાનોમાં આરોગ્ય અને પુરવઠો વગેરેની સુવિધા અંગે માહિતી મેળવી હતી. મુખ્યમંત્રીએ સતર્કતા સાથે કાર્યરત રહેવા માર્ગદર્શન આપ્યું હતું. શ્રી પટેલે વરસાદને લગતા બનાવોમાં જાનહાનિ ટાળવા આગોતરા રાહત બચાવ ઉપાયો માટે જિલ્લા કલેક્ટરોને સજ્જ રહેવા અનુરોધ કર્યો હતો. દરમિયાન રાજ્યના રાહત કમિશનર આલોકકુમાર પાંડેના જણાવ્યા મુજબ વરસાદના લીધે રાજ્યમાં વધુ 2 મૃત્યુ નોંધાતા કુલ મૃત્યુઆંક 63 થયો છે અને મૃત્યુ પામેલાઓને તબક્કાવાર સહાય ચૂકવાઈ રહી છે. રાજ્યમાં વરસાદની પરિસ્થિતિ અંગે તેમણે આ મુજબ જણાવ્યું.
અત્યારે જે આઈએમડીના જે અમને ફોરકાસ્ટ મળ્યા છે એ પ્રમાણે જે ગઈકાલની પરિસ્થિતિથી થોડી ઓછી વરસાદ હવે થવાની શક્યતા છે, પણ છોટાઉદેપુર, વડોદરા, દાહોદ, પંચમહેલ અને પછી સૌરાષ્ટ્ર સાઉથના સુરત, વલસાડની આજુબાજુના જિલ્લાઓમાં વધારે વરસાદ થવાની શક્યતા છે અને સૌરાષ્ટ્રમાં પણ દેવભૂમિ, દ્વારકા, પોરબંદર જેવા જિલ્લાઓમાં વરસાદ થશે. અત્યાર સુધીમાં ડેમની વાત કરીએ તો લગભગ 54% ડેમ સરદાર સરોવર ભરાઈ ગયા છે અને બાકી 206 ડેમ્સ જે છે એમાં પણ સારી આવક છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં જે ડેમ છે એમાં ખૂબ સારી આવક છે અને નોર્થ ગુજરાતના ડેમ્સ આવક અત્યારે ઓછી છે. આ સમાચાર આપ આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો, જે આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ AIR_ABAD ને ફોલો કરી શકશો. રાષ્ટ્રીય સહકારી વિકાસ નિગમ દ્વારા ગુજરાતની સહકારી મંડળીઓ અને સંઘોને ધિરાણ અને અનુદાન સ્વરૂપમાં અપાતી નાણાકીય સહાયમાં છેલ્લા 2 વર્ષમાં 1470% વધારો નોંધાયો છે. રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ પૂછેલા એક પ્રશ્નના જવાબમાં કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહે આ મુજબ જણાવ્યું છે. તેમણે વધુમાં જણાવ્યું કે સહકારી મંડળીઓ અને સંઘોને NCDC દ્વારા પૂરી પડાતી નાણાકીય સહાયનો આંક 2021-22માં 37 કરોડ 40 લાખ રૂપિયા હતો, જે 2023-24માં વધીને 586 કરોડ 99 લાખ રૂપિયા પહોંચી ગયો છે. ગુજરાતમાં 82,143 સહકારી મંડળીઓ નોંધાયેલી છે. શ્રી શાહે ઉમેર્યું કે મંડળીઓને સદ્ધર બનાવવા ભારત સરકારે 2,516 કરોડ કુલ નાણાકીય ખર્ચે હાલ કાર્યરત મંડળીઓના કોમ્પ્યુટરાઇઝેશન માટેના એક પ્રોજેક્ટને મંજૂરી આપી છે, જેના થકી દેશની તમામ કાર્યરત મંડળીઓ એક સમાન ERP આધારિત રાષ્ટ્રીય સોફ્ટવેર સાથે જોડાઈ જશે. ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આગામી 28 જુલાઈના રોજ યોજાનાર પેટા હિસાબનીશ તથા હિસાબનીશની ભરતી પરીક્ષા રાબેતા મુજબ લેવાશે. સંસ્થાના સચિવ હસમુખ પટેલે સોશિયલ મીડિયા સંદેશમાં માહિતી આપતા જણાવ્યું કે હવામાન ખાતાની માહિતી મુજબ 28 જુલાઈ સુધીમાં વરસાદ પ્રમાણસર હોવાથી પરીક્ષા 28 જુલાઈએ લેવાશે. જોકે વરસાદના કારણે જો બસ અને રેલવે સેવા પ્રભાવિત થાય તો પરીક્ષા મોકૂફ રાખવા અંગે નિર્ણય લેવાશે. ઉલ્લેખનીય છે કે હિસાબનીશ તથા પેટા હિસાબનીશની 266 જગ્યાઓ માટે 3 તબક્કામાં ભરતી પ્રક્રિયા યોજાવાની છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ગાંધવી ગામમાં રાજ્યકક્ષાના 75મા વન મહોત્સવની આવતીકાલ 26 જુલાઈ ઉજવણી કરાશે. ગામના પૌરાણિક અને ઐતિહાસિક મહત્વ ધરાવતા હરસિદ્ધિ માતા મંદિર ખાતે થનારી આ ઉજવણી પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહેશે. મુખ્યમંત્રીના હસ્તે 23મા સાંસ્કૃતિક વન હરસિદ્ધિ વનનું લોકાર્પણ કરાશે. કોયલા ડુંગરની પાછળ આવેલા આ નવીન હરસિદ્ધિ વન ખાતે વિવિધ પ્રજાતિના અંદાજિત 41,619 રોપાઓનું વાવેતર કરાયું છે. આ સાથે રાજ્યમંત્રી મંડળના સભ્યોની ઉપસ્થિતિમાં વિવિધ 33 જિલ્લા કક્ષાએ, 8 મહાનગરપાલિકા કક્ષાએ, 250 તાલુકા કક્ષાએ તેમજ 5,500 ગ્રામીણ કક્ષાએ 75મો વન મહોત્સવ યોજાશે. અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યમાં વિવિધ 22 સાંસ્કૃતિક વનનું નિર્માણ કરાયું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ડાંગના સાપુતારા ખાતે 29 જુલાઈએ મેઘ મલ્હાર પર્વનું ઉદ્ઘાટન કરાવશે. 1 મહિના સુધી ચાલનાર આ પર્વમાં ડાંગની વિવિધ ભાતીગળ સંસ્કૃતિ દર્શાવતા કાર્યક્રમોનું આયોજન કરાશે, એમ પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરાએ જણાવ્યું હતું. તેમણે કહ્યું કે ઉદ્ઘાટન સમારંભમાં ડાંગના સ્થાનિક સંગીતના વાજિંત્રો, મનોરંજક પાત્રો, ડાંગી આદિવાસી નૃત્યો રજૂ કરાશે. મંત્રીએ જણાવ્યું કે અહીં પ્રવાસીઓને આજુબાજુના ઇકો ટુરિઝમ કેમ્પ સાઇટ, મહલ, એક્વેરિયમ, ઇકો પોઇન્ટ, ગાંધર્વ આર્ટિસ્ટ વિલેજ, ગીરાધોધ સહિતના 18 જેટલા મુખ્ય જોવાલાયક સ્થળો જોવાનો લાભ મળશે. મંત્રીશ્રીએ જણાવ્યું કે વર્ષ 2022માં સમગ્ર વર્ષ દરમિયાન અંદાજે 8 લાખથી વધુ, વર્ષ 2023માં સાપુતારા ફેસ્ટિવલમાં અંદાજે 2.5 લાખ સહિત સમગ્ર વર્ષ દરમિયાન કુલ 11,13,000 જેટલા પ્રવાસીઓ સાપુતારાની મુલાકાતે આવ્યા હતા. અમદાવાદ સિવિલ હોસ્પિટલ 3D લેપ્રોસ્કોપી સિસ્ટમની સુવિધા ઉપલબ્ધ કરાવનાર રાજ્યની પ્રથમ સરકારી હોસ્પિટલ બની છે. હોસ્પિટલના યુરોલોજી વિભાગમાં અધિક નિયામક ડોક્ટર રાઘવેન્દ્ર દીક્ષિત, સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર રાકેશ જોશી સહિતના તબીબોના હસ્તે આજે આ સેવાનો શુભારંભ કરવામાં આવ્યો. 3D લેપ્રોસ્કોપી સિસ્ટમ સિવિલ હોસ્પિટલના તમામ સર્જિકલ વિભાગોમાં ઉપલબ્ધ કરાવવામાં આવશે. ઉલ્લેખનીય છે કે જટિલ શસ્ત્રક્રિયાના કેસોમાં 3D લેપ્રોસ્કોપી શરીરના અંદરના અવયવોનું સચોટ અનુમાન અને ત્રિપરિમાણિક વિઝન દર્શાવે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 28મી જુલાઈએ આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં પોતાના વિચારો રજૂ કરશે. આકાશવાણી દ્વારા હિન્દી પ્રસારણ બાદ તરત જ પ્રાદેશિક ભાષાઓમાં મન કી બાત કાર્યક્રમનો ભાવાનુવાદ પ્રસારિત કરાશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રમાં વરસાદનું જોર ઘટ્યું, જ્યારે મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં આજે સાર્વત્રિક વરસાદ. ગુજરાતની સહકારી મંડળીઓ અને સંઘોને ધિરાણ અને અનુદાન સ્વરૂપમાં અપાતી નાણાકીય સહાયમાં છેલ્લા 2 વર્ષમાં 1470% વધારો નોંધાયો.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ગાંધવી ગામમાં આવતીકાલે મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં રાજ્યકક્ષાના 75મા વન મહોત્સવની ઉજવણી કરાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ડાંગમાં 29 જુલાઈએ મેઘ મલ્હાર પર્વનું ઉદ્ઘાટન કરશે. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.